કપાસના ખેડૂતોને નમસ્કાર। આજે કપાસ અને રૂ બજાર વિશેની ઘણી બધી એવી માહિતી લઈને આવ્યો છું કે તમને ઉપયોગી સાબિત થઈ શકે છે। આમ કોઈ મોટી તેજી મંદી થઈ જવાની નથી, પણ એક જાણકારી માટે અને આપને જે આપણા વિડીયો જોવાની ટેવ છે, ખાસ તો વ્યસન થઈ ગયું છે એવું ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે, એના માટે ખાસ માહિતી છે। મોટી તેજી મંદીની આમાં કોઈ વાત નથી આવવાની, અત્યારથી આપ સૌને જાણ કરી દઉં છું, પણ ઘણી બધી જાણવા જેવી માહિતી મળશે। અત્યારે બજારની અંદર મિત્રો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે કપાસનો ઘણો બધો મોટો સ્ટોક દેખાઈ રહ્યો છે, ખાસ કરીને રૂની અંદર જે કપાસમાંથી બનેલું હોય, કપાસિયા કાઢેલું, એ રૂનો સ્ટોક ઘણો છે। અને બીજી તરફ બજારની અંદર આવક સતત ઘટી રહી છે। હવે આના કારણે ઘણા લોકો એવું માને છે કે કપાસમાં તેજી થશે, પણ બજાર હજુ દબાણમાં જ રહે છે અને દબાણમાં જ રહેવાની છે। ક્યાં સુધી દબાણમાં રહેશે? તો જ્યાં સુધી હું માનું છું કે વાવેતરના રિપોર્ટ નબળા ન આવે ત્યાં સુધી અને ચોમાસું નબળું ન થાય ત્યાં સુધી। આપણે એવી આશા રાખીએ કે વાવેતર નબળું પડવું હોય તો ભલે પડે, પણ કુદરતને આપણે ક્યારેય કંઈ નહીં કહીએ, ચોમાસું નબળું ન પડવું જોઈએ। આપણે આ વિડીયોમાં આંકડાઓ સાથે ઘણી બધી વાતો અને સમગ્ર બજારનું ચિત્ર સમજવાનો પ્રયાસ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીએ આખા દેશભરની પરિસ્થિતિની। તો ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં કપાસની એટલે કે રૂની જે કુલ આવક છે, અત્યાર સુધીમાં જે આપણે તમને હિસાબ આપતા હોય છે, કુલ આવક લગભગ 266 લાખ ગાંસડી સુધી પહોંચી ગઈ છે। આપણે 300 થી 310 લાખ ગાંસડીનો પાક ગણીએ તો આટલી આવક એમાંથી થઈ ગઈ। આંકડો ખૂબ મોટો છે, પણ આ બધો વપરાશ નથી થયો, જે કંઈ આવકો થઈ એમાંથી વપરાશ નથી થયો। એટલે સૌથી મહત્વની વાત એ છે કે આ માલ ક્યાં ગયો છે? તો 266 લાખ ગાંસડી જે કંઈ આવી છે એમાંથી 134 લાખ ગાંસડી જ વપરાણી છે અલગ અલગ ઉદ્યોગોની અંદર। એમાં નિકાસ પણ આવી જાય અને આપણે ત્યાં જીનો સિવાયનો કંઈ ઉપયોગ થાય છે મેડિકલમાં, એ બધી જગ્યાએ 134 લાખ ગાંસડીનો વપરાશ થઈ ગયો। સ્પિનિંગ મિલો દ્વારા મોટા પ્રમાણમાં કપાસ વપરાઈ ગયો છે અને સાથે કપાસ ભરાઈ પણ ગયો છે। નિકાસની વાત કરીએ તો માત્ર 6.25 લાખ ગાંસડીની નિકાસ થઈ છે। અને એક રસપ્રદ બાબતની હું તમને વાત કરું તો એ છે કે આખી સિઝનની અંદર આયાત કુલ મળીને 41.5 લાખ ગાંસડી સુધી પહોંચી ગઈ છે। ગયા વર્ષ કરતાં પણ આ આંકડો વધારે છે અને હજુ આગળ જતા 45 થી 50 લાખ ગાંસડી સુધી આ આંકડો પહોંચશે એવું સૌને લાગી રહ્યું છે। ભારતે આ વર્ષે બહારથી પણ ઘણો કપાસ ખરીદ્યો છે અને એના કારણે પણ દબાણ છે અને એના કારણે જ અત્યારે જીનિંગ મિલો હોય, આયાતકારો હોય, મલ્ટીનેશનલ કંપનીઓ હોય કે પછી વાયદા બજાર હોય, બધી જગ્યાએ સ્ટોક વધી ગયો છે। હવે વાત કરીએ સ્ટોકની આગળ જતા શું થશે, તો ઉપલબ્ધ માહિતી પ્રમાણે સ્પિનિંગ મિલો પાસે લગભગ 68 લાખ ગાંસડી સ્ટોકમાં પડેલી હોવાનો અંદાજ છે। આ રિપોર્ટ સોમવાર સુધીના છે। જ્યારે બીજાની વાત કરું તો જીનિંગ મિલો, મલ્ટીનેશનલ કંપનીઓ અને વાયદા બજાર પાસે લગભગ 53 લાખ ગાંસડીનો સ્ટોક છે। આની અંદર મિત્રો આયાતી માલ વધારે હશે એવું લાગે છે અને એક બીજો માલ આયાતી વધારે જ્યાં હશે એ હશે ક્યાં? સૌથી વધારે તો કે યાર્ન મિલોમાં હશે। સૌથી મોટી વાત કરું તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા CCIએ અત્યાર સુધીમાં 109 લાખ ગાંસડીની ખરીદી કરી લીધી છે એવો અંદાજ મળે છે। મહારાષ્ટ્રની અંદર હજુ ખરીદી ચાલુ છે, ત્યાં લગભગ 16 તારીખથી ખરીદી બંધ થવાની છે, પણ એ સિવાય લગભગ બધા રાજ્યોમાં ખરીદી બંધ કરી દેવામાં આવી છે। ગુજરાતમાં તો બંધ થઈ જ ગઈ છે, એ પાક્કી ખબર છે। હાલ માત્ર CCIએ જે માલ લીધો છે 109 લાખ ગાંસડી, એમાંથી તમને વાત કરું તો 11 લાખ ગાંસડીનું જ વેચાણ થઈ શક્યું છે। અત્યારે CCI પાસે હજુ પણ લગભગ 109 થી 110 લાખ ગાંસડી જેટલો મોટો સ્ટોક રહેલો છે। તો આપણે આખું ચિત્ર હવે બજારનું જોઈએ તો એક વાત તો બહુ સ્પષ્ટ છે કે કપાસનો સ્ટોક કાગળ ઉપર ઘણો બધો વધારે લાગે છે, પૂરતો લાગે છે, પણ સામી પક્ષે જોઈએ તો બજારમાં કપાસની આવકો ઘણી જ ઝડપથી ઘટી રહી છે, કારણ કે ખેડૂતો પાસેથી માલ પૂરા થઈ ગયા છે। લગભગ 15% જેવો કે 20% જેવો માલ હશે ખેડૂતો પાસે એવું માનવામાં આવે છે। અને આ એવા ખેડૂતો છે કે જે હજુ પણ 1600-1700 ઉપરનો ભાવ મળશે એવી આશાએ કપાસ સાચવ્યો છે।
પણ બજાર માટે આગામી દિવસોમાં મહત્વનું શું બની શકે છે, તો એની વાત તમને હું કરું આગળ. એ પહેલા ગુજરાતની વાત કરી દઉં તો આખા ગુજરાતમાં અત્યારે કપાસની આવક માત્ર 50,000 મણ આજુબાજુ છે. લગભગ 15-20 દિવસથી આ આવકો સ્થિર છે. થોડા સમય પહેલા 60-70,000 મણ થતી હતી, એના કરતાં થોડીક ઘટેલી જરૂર છે. મોટાભાગના ખેડૂતો કંટાળીને ખાસ કરીને ધીરે ધીરે માલ છોડી રહ્યા છે. બજારમાં ધીરે ધીરે માલ આવી રહ્યો છે. બજારમાં એવો માહોલ છે કે ખાસ તેજીમાં હવે કોઈને વિશ્વાસ નથી. વિશ્વાસ હોય તો એના કારણો પણ તમને મેં કહ્યા અગાઉ કે એક તો વાવેતર અને ચોમાસું નબળું પડે તો ચોક્કસ આગળ જતા વધે, એ આશાએ માલ રોકીને બેઠા છે. હવે વાત કરીએ આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અને અલગ અલગ ક્વોલિટી પ્રમાણેના ભાવની, તો લગભગ 5,000 થી 5,500 મણ રાજકોટમાં કપાસ આવી રહ્યો છે અને અત્યારે બજારમાં મોટા ફેરફારો વગર ભાવ ટકેલા છે. 1,350 રૂપિયાથી લઈ અને 1,600 રૂપિયા સુધીના અને ઉપરમાં 1,600 થી 1,650 રૂપિયા સુધીના ભાવ ચાલે છે. મિત્રો, જે સ્ટોક પડ્યો છે આવનારા સમયમાં ઘટશે કે કેમ એક મોટો સવાલ છે. તો શક્યતા હામાં છે, કારણ કે આ વર્ષે નિકાસમાં થોડોક સુધારો જોવા મળ્યો છે. ખાસ કરીને યાન અને ટેક્સટાઇલ થોડીક જાય છે. ડિમાન્ડ એમ સ્થિર છે પણ સ્ટોક હળવો થશે. પણ એવું લાગે છે કે આવતી સિઝનમાં જે રૂની ઘાસડી પડી છે ઘણી બધી કેરી ફોરવર્ડ તરીકે જશે. બી પ્લસ આ બધાના ભાવ મેં તમને અહીંયા સ્ક્રીન ઉપર આપેલા છે, જરાક જોઈ લેજો. ભાવની અંદર કોઈ મોટા ફેરફારો છેલ્લા 1 મહિનાથી નથી થયા, એટલે ખાસ યાદ રાખજો. 1,600 ઉપરના ભાવે જ્યાં જ્યાં કપાસ વેચાય છે એવા યાર્ડોમાં માત્ર માણાવદર, બોટાદ, જામનગર, રાજકોટ અને ક્યારેક મોરબીનો સમાવેશ થાય છે. આપણે આખી આવક ઉપર નજર કરીએ તો 50,000 મણમાંથી માંડ લગભગ 5,000 મણ જેટલો જ 1,600 ઉપરનો કપાસ અત્યારે આવી રહ્યો છું. બહુ મોટો ફેરફાર નથી. મોટાભાગનો કપાસ નીચા ભાવમાં જ વેચાઈ રહ્યો છે. રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં અત્યારે નાની મોટી અથડામણ ચાલુ છે. એક દિવસ 100-200 રૂપિયા વધે, પાછું એટલું જ ઘટી જાય, ફરીથી વધી જાય. એકંદરે 355 કિલોની ખાંડીનો ભાવ 53,900 થી 54,200 ચાલી રહ્યો છે. તમને મેં અગાઉ કહેલું છે કે 53,000 રૂપિયા સુધી જવાની શક્યતા છે અને અત્યારે એ તરફ ઘાસડીનો ભાવ ધીરે ધીરે જઈ રહ્યો છે. રૂની ઘાસડીનું ભવિષ્ય બહુ સ્પષ્ટ છે, પણ કપાસની દિશા બહુ સ્પષ્ટ નથી. વાવેતર અને ચોમાસા ઉપર આધાર રાખવાનો છે. વાત કરીએ કપાસિયા અને કપાસિયા ખોળની, તો કપાસિયા 800 થી 850 રૂપિયા અને ખોળ જે છે 1900 થી 2,010 રૂપિયા સુધી વેચાય છે. બંને પ્રોડક્ટના ભાવ ચાલુ સિઝનની ટોચની સપાટીએ પહોંચી ગયા છે, પણ અહીંયા હજી 10 રૂપિયા વધે, 5 ઘટે, ફરી 10 વધે, એવી રીતે બજાર ચાલી રહ્યું છે. સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન એ છે કે આગળ શું થઈ શકે. તો મારી સમજ અને મારા જ્ઞાન પ્રમાણે હું તમને વાત કરું તો કપાસમાં મોટી તેજી માટે 3 જ કારણ છે. પહેલું, આગામી વર્ષનું નબળું ચોમાસું. બીજું, કપાસના વાવેતરમાં ઘટાડો અને વાસ્તવિક અછત સર્જાય તો તેજી આવે અને ભાવ 1,700 ઉપર જાય. એ સિવાય અત્યારે જે ભાવ ચાલે છે એની આજુબાજુ બજાર અથડાતી રહેશે. થોડોક સુધારો થાય, વળી ઘટી જાય, થોડોક સુધારો થાય, આવી રીતે ચાલશે. ચોમાસાની આગાહીઓ પર આપણે ખાસ નજર રાખીશું. મિત્રો, આપણે આ ચેનલ ઉપર જે વાત કરીએ છીએ માત્ર માહિતી નથી, પણ આપ સૌનો વિશ્વાસ અમારી સાથે જોડાયેલો છે અને આ વિશ્વાસ એ આપણી ચેનલની સૌથી મોટી તાકાત છે. વિશ્વાસ હંમેશા કાયમ રહે અને આવી જ વિશ્વસનીય માહિતી આપતો રહું અને મારાથી કંઈ ચૂક ન થાય એની પૂરેપૂરી કાળજી જરૂરથી રાખીશ. કપાસના હાલના ભાવ શું ચાલી રહ્યા છે તમારા વિસ્તારમાં ખાસ કહેજો. ગામડે શું બોલાય છે, ગામડામાંથી સોદા થાય છે કે નહીં, વેપારીઓ દેખાય છે કે નહીં, બધું કહેજો. કપાસ તમારા મતે 1,600ની પાર જશે કે ફરીથી બજાર દબાણમાં આવશે ને અથડાતું રહેશે, જરૂરથી કોમેન્ટમાં તમારો અભિપ્રાય લખજો. આપ સૌને જય શ્રી કૃષ્ણ.